નમસ્કાર મિત્રો, કેમ છો? હું છું અવધેશ પટેલ. આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. આજે ધોરણ 9 વિષય વિજ્ઞાન આપણે આસપાસમાં દ્રવ્ય પ્રકરણ 1, જેની અંદર આપણે ભાગ નંબર 8 આગળના ટોપિકની અંદર જોઈ ગયેલા. અત્યારે હવે આપણે ભાગ નંબર 9 જેના વિશે ચર્ચા કરવાની છે. તો મિત્રો, એનસીઈઆરટી બુકની અંદર અહીંયા દ્રવ્યની અવસ્થાઓને આધીન કેટલાક ગુણધર્મોની ચર્ચાના એક પ્રશ્નોનું એક આપણને આખું માળખું આપેલું છે, અને આ માળખાની અંદર જે કંઈ પ્રશ્નો એનસીઈઆરટી આપણને આપેલા છે એ સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. તો આ જે છે એ દ્રવ્યની અવસ્થાઓના કેટલાક ગુણધર્મો છે, અને એ ગુણધર્મોના આધારે આપણા કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીશું. તો અહીંયા આગળ આપણને ઘનતા, તો ઘનતા શું છે મિત્રો? તો પદાર્થ પ્રતિ એકમ જે કદના દળને શું કહેવાય છે? પદાર્થની ઘનતા તરીકે આપણે ઓળખીએ છીએ. ઘનતાને આપણે વ્યાખ્યાયિત કરીએ તો આપણે કહીએ છીએ કે ઘનતા ઇઝ ઇક્વલ ટુ દળ ભાગ્યા કદ. એટલે કે ઘનતાને ઇંગ્લિશની અંદર ડેન્સિટી કહેવાય છે, જેને આપણે D/m/v તરીકે આપણે ઓળખીશું. તો D ઇઝ ઇક્વલ ટુ m/v તરીકે ઓળખીશું, એટલે કે માસ એન્ડ વોલ્યુમ. તો પદાર્થના પ્રતિ એકમ કદના દળને, પ્રતિ એકમનું જે કદ છે એનું જે વજન જે છે, જેને આપણે શું કહેશું? ઘનતા તરીકે ઓળખશું. મિત્રો, દળની વ્યાખ્યામાં જ કહેવાય છે કે પદાર્થના જથ્થાને તેનું દળ કહે છે. પદાર્થના અંદર કેટલો દ્રવ્યનો જથ્થો છે એ જથ્થાને શું કહેવાય છે? એનું દળ કહેવાય છે. અને એ દળે રોકેલી જગ્યા, જેને આપણે એનું શું કહીએ છીએ? કદ કહીશું. તો આપણે ઘનતાની વ્યાખ્યા સમજીશું કે દળ ભાગ્યા કદ. એટલે અહીંયા વ્યાખ્યા જ આપી છે કે પદાર્થના પ્રતિ એકમના કદના દળને, પ્રતિ એકમ કોઈ ચોક્કસ કદ છે એ કદનું દળને તેની શું કહેવાય છે? ઘનતા કહે છે. તો અહીંયા પદાર્થનું દળ જે છે આપણે બધાને ખબર છે કે સૌથી વધારે દળ શેનું હોય છે? દળ અને કદ, કે દળ પ્રતિ કદ જે છે એ સૌથી વધારે ઘન અવસ્થાનું હોય છે. મિત્રો, પ્રવાહી અને વાયુ કરતા હંમેશા યાદ રાખજો કે સૌથી વધુ ઘનતા કોની હોય છે? તો ઘન અવસ્થા ધરાવતા દ્રવ્યોની હોય છે. ત્યારબાદ પછી આવશે પ્રવાહી અને પછી આવશે વાયુ. તો અહીંયા ગાડી આપણે પદાર્થની ઘનતા વિશે ચર્ચા કરી. અહીંયા આપણને એનસીઈઆરટીમાં કેટલાક ઉદાહરણો આપ્યા છે, જેને આપણે ઘનતાને યોગ્ય ક્રમમાં, ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં આપણે ગોઠવવાના છે. તો મિત્રો, હું અહીંયા ચડતા ક્રમમાં ગોઠવું છું. તો ચડતા ક્રમની અંદર ગોઠવીશું તો પહેલા હું અહીંયા આપણને આપેલા છે ઉદાહરણો જોઈ લઈએ. પહેલું શું આપ્યું છે? હવા, ચીમનીમાંથી નીકળતું ધુમાડો, મધ, પાણી, ચોક, રૂ અને લોખંડ. તો આમાં સૌથી ઓછી ઘનતા કોની, પછી એનાથી વધારે ઘનતા કોની, એમ આપણે ચડતા ક્રમમાં હું અહીંયા ગોઠવું. અહીંયા લખી દઉં છું ચડતો ક્રમ. તો ચડતા ક્રમમાં સૌથી ઓછી ઘનતા હોય તો શેની હશે? હવાની. હવા કરતા વધારે ઘનતા કોની હશે? તો ચીમનીમાંથી નીકળતો ધુમાડો. ત્યાર પછી એનાથી વધારે ઘનતા કોની હશે? તો મિત્રો, અહીંયા પાણી અને રૂ. તો અહીંયા રૂની હશે. કેમ? કારણ કે રૂના જે પાર્ટિકલ્સ છે, જે તાતણા છે, એની અંદર અવકાશ વધારે છે, એટલા માટે હવા, ચીમનીમાંથી નીકળતો ધુમાડો, રૂ. પછી આવશે શું આવશે મિત્રો? પાણી. ત્યાર પછી આવશે પ્રવાહી. આવી ગયું અહીંયા. આ જે છે અવકાશ વધારે હોવાના કારણે આપણે વાયુ અવસ્થાની અંદર મૂક્યા છે. હવા, ચીમનીમાંથી નીકળતો ધુમાડો, રૂ, પાણી. ત્યાર પછી આગળ આવશે પાણી. પછી શું આવશે ભાઈ? પાણી પછી અહીંયા તમે જોઈ શકો છો બે વસ્તુ બાકી રહી છે, મધ. બરાબર? પાણી પછી શું આવશે? મધ. અને મધ પછી શું આવશે? મધ પછી આવશે ચોક. ચોક પછી શું આવશે? લોખંડ. આ જે છે વધતી જતી ઘનતાને આધારે યોગ્ય ક્રમની અંદર આપણે ગોઠવ્યા. સૌથી ઓછી ઘનતા હોય તો હવાની, એનાથી વધારે ચીમનીમાંથી નીકળતો ધુમાડો, એનાથી વધારે રૂ, એનાથી વધારે પાણી,
એનાથી વધારે મધ, એનાથી વધારે ચોક, એનાથી વધારે લોખંડ. તો આ રીતે આપણે ઘનતાના આધારે કેટલાક ઉદાહરણો જે છે એનસીઆરટી બુકની જેને ગોઠવવાનો પ્રયત્ન કર્યો છે. હવે મિત્રો કેટલીક ગુણધર્મો આપણને આપી દીધેલા છે એનસીઆરટી બુકની અંદર. એ ગુણધર્મોની ચર્ચા કરીશું. તો મિત્રો અહીંયા સખ્તાઈ આપણને આપેલી છે. તો સખ્તાઈ શું છે એ સમજવાનો પ્રયત્ન કરીશું. ઇંગ્લિશની અંદર સખ્તાઈને આપણે રિજિડિટી તરીકે ઓળખવામાં આવે છે. તો આ સખ્તાઈ સૌથી વધારે કોની હોય? સખત. સખત એટલે કે દ્રઢ હોવું. દ્રઢ લાક્ષણિકતા આપણે આગળ જોઈ ગયા દ્રવ્યના અવસ્થામાં. તો ઘન પદાર્થ જે છે એ હંમેશા સખત હોય છે. એટલે કે પદાર્થ, કોઈ પણ પદાર્થ હોય, પદાર્થનો એવો ગુણધર્મ જેનો ચોક્કસ આકાર અને કદ હોય તો તેવા પદાર્થને સખત અથવા બીજી ભાષામાં લખીએ તો દ્રઢ કહે છે. અને આવું ગુણધર્મ ધરાવતા પદાર્થને સખ્તાઈ કહેવામાં આવે છે. વ્યાખ્યા મિત્રો સિમ્પલ છે. પદાર્થનો એવો ગુણધર્મ કે જેનો ચોક્કસ આકાર અને અહીંયા શબ્દ આપણે ચોક્કસ કદ લખીશું. ચોક્કસ કદ હોય તો તેવા પદાર્થને સખત કહે છે. અને આ ગુણધર્મ ધરાવતા પદાર્થને સખ્તાઈ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે અહીંયા લખી દઈએ કે ઘન પદાર્થ, બરાબર, ઘન પદાર્થ જે છે એ ખૂબ જ વધુ સખત હોય છે. કોની કમ્પેરિઝનમાં? તો વાયુ અને પ્રવાહીની કમ્પેરિઝન. સંકોચનીયતા, જેને આપણે ઇંગ્લિશમાં કોમ્પ્રેસિબિલિટી તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો ખાસ યાદ રાખજો, અહીંયાની વ્યાખ્યા છે સંકોચનીયતા કે જે દ્રવ્યના કણો વચ્ચે આંતર આણ્વીય આકર્ષણ બળ વધુ હોય તથા અવકાશ, આંતરાણવીય અવકાશ, અવકાશ મીન્સ કે આંતરાણવીય અવકાશ વધારે હોય તો તેવા દ્રવ્યના કણો દબનીય હોય છે. જેથી આ ગુણધર્મ સંકોચન મિત્રો વ્યાખ્યા સમજવાનો પ્રયત્ન કરીએ કે જે દ્રવ્યના કણો વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળ કેવું છે ભાઈ? વધારે છે, પરંતુ અવકાશ વધારે છે. આંતરાણવીય આકર્ષણ બળ જે છે અહીંયા આંતરાણવીય આકર્ષણ બળ વધુ છે, બરાબર, સોરી, આંતરાણવીય આકર્ષણ બળ ઓછું, મારી ભૂલ થઈ ગઈ, મિસ્ટેક છે. જે દ્રવ્યના કણો વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળ ઓછું હોય તથા અવકાશ વધારે હોય તો તેવા દ્રવ્યના કણો દબનીય હોય છે. અને આ ગુણધર્મને સંકોચનીયતા, કોમ્પ્રેસિબિલિટી કહે છે. અવકાશ વધારે છે અને કદ કેવું છે એનું? તો કદ જે છે એ કોઈ પણ જથ્થાની અંદર મોટા કદના હોય તેમ છતાં નાના કદના પાત્રમાં એ સમાઈ જાય છે, જેને આપણે સંકોચનીયતા કહે છે. ઉદાહરણ તરીકે અહીંયા આપણે
આ ઉદાહરણ છે આ ગુણધર્મ વાયુ પદાર્થનું. કોઈ પણ વાયુ પદાર્થો છે જે શું છે સંકોચનશીલ હોય છે. આગળ આપણે વાયુ અવસ્થાના લક્ષણો વિશે ચર્ચા કરી ચૂક્યા. એમાં પણ તમે જોયું કે વાયુ પદાર્થો સંકોચનશીલતાનો ગુણધર્મ ધરાવે છે. તો દ્રવ્યના કણો વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળ ઓછું હોય, અવકાશ વધારે હોય તો તેવા દ્રવ્યના કણો દબનીય હોય છે. આથી આ ગુણધર્મને સંકોચનીયતા તરીકે આપણે ઓળખીએ છીએ. તરલતા. તરલતા એટલે કે જે દ્રવ્યના કણો વહનશીલતા નો ગુણધર્મ ધરાવે છે તેને તરલતા ફ્લુઇડિટી કહે છે. વહનશીલતા ક્યારે હોય તો આપણે આગળ ભણી ગયા કે ભાઈ દ્રવ્યના કણો જેમ કે પ્રવાહીની અંદર તમે જોઈ શકો છો કે વહનશીલતાનો ગુણધર્મ ધરાવે છે. આંતરાણવીય આકર્ષણ બળ જે છે એ ઘણ કરતા કેવું છે એની અંદર ઓછું છે અને એ પ્રસરણનો ગુણધર્મ ધરાવે છે. અને પ્રસરણ જે છે એ પ્રવાહી એ વાયુ કરતા કેવું છે પ્રવાહીનું પ્રસરણ ઓછું થાય છે. તો અહીંયા આગળ તરલતા શબ્દ જે છે દ્રવ્યના કણો વહનશીલતાનો ગુણધર્મ ધરાવે છે તેને તરલતા કહે છે. ઉદાહરણ તરીકે આપણે અહીંયા લખીશું કે આ ઉદાહરણ છે એ પ્રવાહી અવસ્થાનું. પ્રવાહી પદાર્થો તરલ હોય છે. એક જગ્યાએથી બીજી જગ્યાએથી આપણે એક પાત્રમાંથી બીજા પાત્રની અંદર સરળતાથી એકબીજામાં ઉમેરી શકીએ છીએ. તો આ તરલતા પ્રવાહીની હોય છે. ત્યાર પછી પાત્રમાં વાયુને ભરવો, ફિલિંગ ઓફ ગેસ કન્ટેનર. પાત્રની અંદર વાયુને આપણે ભરીએ છીએ. ધારો કે કોઈ એક સિલિન્ડર છે તો સિલિન્ડરની અંદર આપણે વાયુને પાત્રનું જેટલું કદ છે એના કરતાં પણ વધારે પ્રમાણની અંદર આપણે એની અંદર શું કરી શકીએ ભરી શકીએ છીએ. તો અહીંયા આગળ આપણે લખવું હોય તો લખી શકીએ કે જે દ્રવ્યમાં આંતર આણવીય અવકાશ વધુ તથા કણો વચ્ચે કણોની ગતિ અસ્તવ્યસ્ત હોય છે જેથી પાત્રની દિવાલ પર દબાણ સર્જી તે પાત્રમાં તે પાત્રના કદ કરતા વધુ પ્રમાણમાં ભરી શકાય. જે ગુણધર્મ ને દબનીય તરીકે ઓળખી. ઉદાહરણ તરીકે વાયુ. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે દ્રવ્યમાં આંતરાણવીય અવકાશ વધુ તથા કણોની ગતિ અસ્તવ્યસ્ત હોય છે જેથી પાત્રની દિવાલ ઉપર દબાણ સર્જવામાં આવે છે. તમે કોઈ પણ પ્રવાહી જે છે એ પ્રવાહીની અંદર કોઈ બોટલની અંદર પ્રવાહી ભરવામાં આવે છે તો એ જેટલી બોટલનું કદ છે ને એટલું જે ગુણધર્મ જે છે એ પાત્રમાં વાયુને ભરવું, ફિલિંગ ઓફ અ ગેસ કન્ટેનર. તો પાત્રની અંદર કોઈ પણ પાત્રમાં આપણે ગેસને ભરીએ છીએ ત્યારે એની આંતરાણવીય અવકાશ જે છે પાત્રમાં વાયુ અવસ્થામાં જ્યારે કોઈ પણ દ્રવ્ય હોય તો તેનું આંતરાણવીય આકર્ષણ અવકાશ જે છે આંતરાણવીય અવકાશ એ વધારે જોવા મળે છે. ખાસ યાદ રાખજો
આંતર આણવીય અવકાશ વધારે હોય છે, જ્યારે આંતર આણવીય આકર્ષણ બળ એટલે કે દ્રવ્યના કણો એકબીજાથી ખૂબ દૂર હોય છે. અવકાશ અહીંયા વધારે છે પણ આકર્ષણ બળ જે છે એ ખૂબ ઓછા હોય. જેનો આંતર આણવીય અવકાશ, જે દ્રવ્યમાં આંતર આણવીય અવકાશ વધારે હોય તેનું આંતર આણવીય આકર્ષણ બળ હંમેશા ઓછું હોય. તો આપણે વાયુની લાક્ષણિકતામાં જ જોઈ ગયેલા કે આંતર આણવીય અવકાશ પ્રવાહી કરતા પણ વધારે છે. ઘન અવસ્થા અને પ્રવાહી કરતા સૌથી વધારે અવકાશ શેમાં જોવા મળે? વાયુ અવસ્થામાં. અને એનું આકર્ષણ બળ ઓછું હોય છે. જ્યારે તમે પાત્રમાં વાયુને ભરવામાં આવે છે ત્યારે જે પાત્રની અંદર જે દ્રવ્યના કણો અથવા અણુઓ જે છે એ અસ્તવ્યસ્ત ગતિ કરે છે, અનિયમિત ગતિ કરે છે, અને પરસ્પર અનિયમિત ગતિના કારણે પાત્રની દિવાલ ઉપર અથડાય અને દબાણ ઉત્પન્ન કરે છે. પાત્રની જે દિવાલ જે છે, જે એકમ ક્ષેત્રફળની દિવાલ ઉપર અથડામણના કારણે એ દબાણ ઉત્પન્ન થાય છે, અને કણો વચ્ચેના અવકાશના કારણે પાત્રમાં થોડાક દબાણ સાથે આપણે વાયુને સરળતાથી ભરી શકીએ છીએ. અહીંયા શું કહેવા માંગે છે? ખાસ યાદ રાખજો કે પાત્રમાં વાયુને ભરવું, જ્યારે વાયુ અવસ્થામાં જે દ્રવ્ય હોય એ દ્રવ્યના આંતર આણવીય અવકાશ અને આંતર આકર્ષણ બળ ઓછું હોય છે. અને આંતર આણવીય અવકાશના કારણે જ્યારે તમે વાયુને પાત્રમાં ભરવામાં આવે છે ત્યારે કણો દ્રવ્યના કણો કે અણુ અસ્તવ્યસ્ત ગતિના કારણે પરસ્પર એ પાત્રને દિવાલ ઉપર અથડામણ થાય છે, અને અથડાઈને જ્યારે દબાણ ઉત્પન્ન કરે છે ત્યારે એ કણો વચ્ચેના અવકાશના કારણે પાત્રમાં થોડા દબાણ સાથે આપણે વાયુને આપણે સરળતાથી ભરી શકાશે. ત્યાર પછી મિત્રો આગળનો ટોપિક જે છે એ ઘનતા. તો ઘનતા શું છે? તો ઘનતાને આપણે ઇંગ્લિશની અંદર ડેન્સિટી કહેવાય છે. ડેન્સિટી જે છે એ એની વ્યાખ્યા જ છે અહીંયા કે એકમ કદમાં રહેલા દ્રવ્યના જથ્થાને અથવા પદાર્થની ઘનતા કહે છે. કોઈ પણ કદ હોય, ધારો કે આ એક ચોક્કસ કદનું હું પાત્ર લઉં છું, એ પાત્રમાં હું કોઈ દ્રવ્યના કણો ભરું છું, તો આ એકમ કદ, એક ચોક્કસ કદનું જે પાત્ર છે, જે વોલ્યુમનું પાત્ર છે, એમાં જે દ્રવ્યો જે છે એ દ્રવ્યના જથ્થો હંમેશા આપણે એનું દળ, પદાર્થના જથ્થાને આપણે દ્રવ્યના જથ્થાને પદાર્થનું દળ કહેવાય છે, જેને આપણે એમ કહીએ છીએ. તો અહીંયા આ બંનેના ગુણોત્તર એટલે કે ડેન્સિટી હંમેશા એક દ્રવ્યનું જે જથ્થો જે છે, દ્રવ્યનો જથ્થો એટલે કે આપણે એમ લઈએ છીએ દળ, એના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, એના વ્યસ્ત પ્રમાણની અંદર જોવા મળે છે. એટલે અહીંયા તમે લખો D/m/v, એટલે કે એકમ કદમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થની ઘનતા કહે છે. એકમ કદમાં રહેલા દ્રવ્યનો જે જથ્થો એને શું કહેવાય છે? ઘનતા કહે છે. પ્રવાહી અને વાયુની અવસ્થાની સરખામણીમાં હંમેશા ઘનતા સૌથી વધારે શેની હોય? ઘન અવસ્થામાં વધારે જોવા મળે છે. કેમ? કારણ કે ઘન અવસ્થામાં જે દ્રવ્યો જે છે એકબીજાના વધુ નજીક હોય છે, એનું આંતર આકર્ષણ જે છે વાયુની સરખામણી કરતા મહત્તમ છે, અને જેના કારણે આમ તેની ઘનતા પણ વધારે હોય છે. એનો એકમ છે આપણને ખબર છે કે ભાઈ અહીંયા ઘનતા, ડેન્સિટી અને દળ એટલે કે આપણે અહીંયા લખીએ છીએ માસ, અને ભાગ્યા કદ એટલે અહીંયા v એટલે કે વોલ્યુમ, બરાબર? દળ ભાગ્યા કદ. તો દળને હંમેશા આપણે લખવું હોય તો કઈ રીતે લખી શકીએ? તો દળને માટેનો એકમ છે વજન. દળ શું છે? વજન દર્શાવે છે. તો વજનનો એકમ આપણે ગ્રામ કે કિલોગ્રામ હોઈ શકે. તો અહીંયા હું કિલોગ્રામ લઉં છું. કિલોગ્રામ પ્રતિ કદ જે છે, એ કદ જે છે એ આપણે કોઈ પણ કદ માપવું હોય તો એની પહોળાઈ અને એની લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર? તો અહીંયા આગળ આપણે મીટરની અંદર અથવા સેન્ટીમીટરમાં માપીએ તો અહીંયા જો કિલોગ્રામ પ્રતિ મીટર સ્ક્વેર માઇનસ સ્ક્વેર આપણે લખી શકીશું, અથવા એ રીતે ના લખવું હોય તો અહીંયા આપેલું છે કે કિલોગ્રામ ઇન્ટુ મીટર ઘન, બરાબર? એવી રીતે આપણે કિલોગ્રામ એ મહત્તમ એકમ છે, એને આપણે જો ગ્રામની અંદર પણ દર્શાવી શકીએ કે ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર માઇનસ ઘન, બરાબર? -3 એ રીતે આપણે દર્શાવી શકીએ. એનું એકમ અહીંયા આપેલું છે. હવે મિત્રો આગળનો ટોપિક છે આકાર. તો આકાર જે છે જેને આપણે શેપ કહીશું. તો આકાર શું છે?
તો પદાર્થની ભૂમિતિને પદાર્થમાં શું કહેવાય છે? આકાર કહે છે. પદાર્થની ભૂમિતિ એટલે કે કોઈ પણ દ્રવ્ય હોય એ દ્રવ્યનું ચોક્કસ કદ હોય અને ચોક્કસ દળ હોય તો આની આ એક ભૂમિતિ થઈ. તો એની જે રેખાંકિત રચના જે છે ભૂમિતિ ને આપણે પદાર્થનો આકાર કહીએ. આગળ આપણે પ્રવૃત્તિ કરી ચૂકેલા કે કોઈ પણ પેન પેન્સિલ હોય તો એને આપણે કોરા કાગળ ઉપર રાખી અને ફરતે આપણે લાઈન બોર્ડર દોરી શકીએ છીએ પેન્સિલ દ્વારા. તો એ પદાર્થની ભૂમિતિ એનો આકાર કહે છે. ઘન પદાર્થના કણો વચ્ચે મહત્તમ આકર્ષણના કારણે તેની ચોક્કસ આકાર અને કદ જોવા મળે છે. ઘન પદાર્થનો મિત્ર ચોક્કસ આકાર હોય છે. આગળ આપણે ભણી ગયા. પ્રવાહીની અંદર આકાર ચોક્કસ હોતો નથી. પ્રવાહીને તમે કોઈ પાણી હોય, પાણી એક પ્રવાહી છે અને પ્રવાહીને તમે બોટલમાં ભરશો તો એનો આકાર બોટલ જેવો થશે. એ જ પાણીને જો તમે કોઈ તપેલીમાં લેશો તો એનો આકાર તપેલી જેવો થશે. એ જ પાણીને તમે કોઈ એવા અનિયમિત આકારના પાત્રમાં લેશો તો એ આકાર અનિયમિત આકારનો બનશે. એટલે કે પ્રવાહી અને વાયુ અવસ્થા જે દ્રવ્યની છે એમાં આકાર નિશ્ચિત હોતો નથી. જ્યારે અહીંયા ઘન પદાર્થનો ચોક્કસ એક રચના અને આકાર જોવા મળે છે. અહીંયા કીધું જ છે કે જ્યારે વાયુ અને પ્રવાહી પાત્રના આકાર મુજબના આકાર ધારણ કરે છે, જ્યારે ઘન પદાર્થ જે છે એ ચોક્કસ આકાર ધરાવે છે. એટલે હંમેશા યાદ રાખજો કે દ્રવ્યની 3 અવસ્થાઓમાં જો આકારનો ગુણધર્મ હંમેશા ઘન અવસ્થામાં જોવા મળે છે. પ્રવાહી અને વાયુમાં ચોક્કસ આકાર હોતો નથી. પાત્રના આકાર મુજબ તેનો આકાર જોવા મળે છે. છેલ્લો ટોપિક મિત્રો આપણે લઈ લઈએ કે ગતિ ઉર્જા, જેને આપણે ઇંગ્લિશની અંદર કાઇનેટિક એનર્જી તરીકે ઓળખવામાં આવે છે. દ્રવ્યના કણોની ગતિના કારણે ઉદ્ભવતી ઉર્જાને ગતિ ઉર્જા કહે છે. ધારો કે હું અહીંયા એક પાત્ર દોરું છું, આ એક સિલિન્ડર લીધું છે અને આ સિલિન્ડરની અંદર આપણે કોઈ વાયુ ભરીએ છીએ. ધારો કે આ સિલિન્ડરની અંદર આપણે કોઈ વાયુ ભરવામાં આવે છે. ધારો કે હું આની અંદર એલપીજી ગેસ ભરીશ, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, અથવા એની જગ્યાએ આપણે સીએનજી ભરીએ છીએ. કોઈ પણ ગેસ ભરી શકાય, ઓક્સિજન વાયુ પણ ભરી શકાય. તો એની અંદર શું થશે? દ્રવ્યના કણો જે છે ને એકબીજાથી દૂર હશે. એકબીજાથી કેવા હશે? દૂર હશે. અને એનું આંતર આણ્વીય અવકાશ આગળ પણ જોઈ ગયા કે અવકાશ વધારે છે. કણો વચ્ચે અવકાશ તમે જોઈ શકો છો, બહુ અવકાશ જોવા મળે છે. આ દ્રવ્યના કણો છે બધા વાયુ અવસ્થાના, અને અવકાશ વધારે છે એટલે આકર્ષણ હંમેશા કેવું હોય? ઓછું હોય. જે દ્રવ્યના કણોનો અવકાશ વધારે હોય તેના કણો વચ્ચે આકર્ષણ હંમેશા ઓછું હોય છે. એટલે કે દ્રવ્યના કણો અનિયમિત ગતિ ધરાવતા હોવાથી તે સૌથી વધારે ગતિ ઉર્જા જોવા મળે છે. વાયુ અવસ્થાના દ્રવ્યના કણો વચ્ચે અહીંયા કીધું છે કે વાયુ અવસ્થામાં દ્રવ્યના કણો વચ્ચે આંતરાણવીય અવકાશ વધારે છે, તેથી ગતિ ઉર્જા પણ કેવી છે? વધુ જોવા મળે છે. અને આ ગતિ ઉર્જા વાયુ અવસ્થામાં જ વધારે જોવા મળે છે. પ્રવાહી અવસ્થામાં ગતિ ઉર્જા વાયુ કરતા ઓછી હોય છે. સૌથી મહત્તમ ગતિ ઉર્જા જો આપણે નક્કી કરવી હોય તો કોની હોય? તો યાદ રાખજો કે હંમેશા વાયુ અવસ્થાની ગતિ ઉર્જા વધારે હોય. કોના કમ્પેરિઝનમાં? પ્રવાહી કરતા વાયુની ગતિ ઉર્જા કેવી છે? મહત્તમ જોવા મળે છે. આ ખાસ યાદ રાખજો. બરાબર. તો અહીંયા આપણે 3 ટોપિક જોઈ ગયા કે પાત્રમાં વાયુને ભરવું, ઘનતા, આકાર અને ગતિ ઉર્જા. આ 4 ટોપિક જે છે એની આપણે ચર્ચા કરી. બરાબર. આગળના લેક્ચરની અંદર આપણને થશે કે કેમ ફરીથી વિડીયો બનાવ, તો વચ્ચે ડિસ્ટર્બન્સ લાઇટ જવાના કારણે થોડુંક થઈ હતી, એટલે અહીંયા ફરીથી આ ટોપિકને અહીંયા મેં સમજાવી દીધું છે. બરાબર. તો આપણે આગળનો જે છે કારણો, હવે આપણે એની ચર્ચા કરીએ છીએ. મિત્રો, આજે આપણે અહીંયા ક્વેશ્ચન નંબર 3 જે એનસીઈઆરટી બુકની અંદર આપણને આપેલા છે કે કારણો દર્શાવો. અલગ અલગ કારણો આપણને પૂછેલા છે અને એ કારણ આપણને દ્રવ્યની અવસ્થાના ગુણધર્મો વિશે અહીંયા આપણને માહિતી આપેલી છે. તો પહેલા જ આપણને
કારણ જે આપેલું છે કે વાયુને જે પાત્રમાં રાખવામાં આવે છે તે સમગ્ર પાત્રને તે પૂરી રીતે ભરી દે છે. કોઈ પણ વાયુ હોય એ વાયુને આપણે જે પાત્રમાં ભરીએ છીએ એ આખા પાત્રની અંદર વાયુ જે છે, કોઈ પણ વાયુ આપણે ગેસ લીધો હોય તો આ પાત્રની અંદર શું થાય છે, સમાઈ જાય છે. એનું શું કારણ છે? તો મિત્રો, વાયુ અવસ્થામાં જે દ્રવ્ય હોય છે એની ગતિ ઉર્જા ખૂબ જ વધુ હોય છે, અને ગતિ ઉર્જા સૌથી વધારે હોવાના કારણે દ્રવ્યના કણો વચ્ચે આંતરઆણ્વીય આકર્ષણ સૌથી ઓછું જોવા મળે છે. અને જ્યારે વાયુને આંતરઆણ્વીય અવકાશ સૌથી ઓછો હોવાના કારણે, આંતરઆણ્વીય આકર્ષણ સૌથી ઓછું હોવાના કારણે વાયુને જ્યારે પાત્રમાં ભરવામાં આવે છે ત્યારે એ પ્રસરણ વધારે થાય છે. કેમ? કારણ કે વાયુઓ જે છે એ વાયુઓના કણોની ગતિ ઉર્જા ખૂબ જ વધારે છે, અને ગતિ ઉર્જાના કારણે એનું પ્રસરણ વધુ થાય છે, અને પ્રસરણ થવાના કારણે વાયુને જ્યારે પાત્રમાં ભરવામાં આવે છે ત્યારે સંકોચન દ્વારા પાત્રને પૂરેપૂરી રીતે ભરી દે છે. એટલે કે આપણે કોઈ પણ પાત્રની અંદર જો પ્રવાહી લેવામાં આવે, પાણી લીધું હોય, ધારો કે એક બોટલ છે તો બોટલની અંદર પાણી લીધું છે, ધારો કે હું ઉદાહરણ આપું છું કે આ બોટલમાં મેં પાણી ભર્યું છે, તો આ પાણી જે છે પાત્રમાં જ્યાં સુધી પાત્રની સપાટી છે ત્યાં સુધી જ ભરાયેલું જોવા મળશે. પરંતુ આની જગ્યાએ હું આ પાત્રની અંદર કોઈ વાયુ ભરું તો વાયુ આખી સપાટી ઉપર જોવા મળશે. એટલે કે વાયુ જે છે એ સમગ્ર સપાટી ઉપર પ્રસરણ પામે છે, અને પ્રસરણનો ગુણધર્મ અહીંયા જોવા મળે છે. બીજો પ્રશ્ન આપણને પૂછ્યો છે કે વાયુ એ પાત્રની દિવાલ ઉપર દબાણ ઉત્પન્ન કરે છે. તો હા, વાયુ એ દ્રવ્યના કણો વચ્ચે આંતર આકર્ષણ ઓછું હોવાના કારણે તે અસ્તવ્યસ્ત ગતિ કરે છે. મિત્રો, બોટલની અંદર જે પ્રવાહી છે એ પ્રવાહી દ્રવ્ય, બોટલની અંદર જે કઈ પ્રવાહી હોય તો પ્રવાહીની અંદર દ્રવ્યના કણો વચ્ચે આંતર આકર્ષણ જે છે એ વાયુની સરખામણીની અંદર કેવું હોય છે? તો વાયુની સરખામણીની અંદર વધુ નજીક હોય છે, જ્યારે વાયુની અંદર અવકાશ વધારે છે. એટલા માટે અહીંયા વાયુના દ્રવ્યના કણો આંતર આકર્ષણ ઓછું હોવાના કારણે અસ્તવ્યસ્ત ગતિ કરે છે, અને પાત્રની દિવાલ ઉપર અથડામણ અનુભવે. જ્યારે આપણે કોઈ સિલિન્ડરની અંદર વાયુ ભરીએ છીએ ત્યારે એ વાયુના દ્રવ્ય અસ્તવ્યસ્ત ગતિના કારણે પાત્રની અંદર સિલિન્ડરની જે દિવાલ જે છે એના ઉપર અથડામણ અનુભવે છે, અને આ વાયુને જ્યારે પાત્રમાં ભરવામાં આવે છે ત્યારે અથડામણ દ્વારા પાત્રની દિવાલ ઉપર દબાણ ઉત્પન્ન થાય છે, અને આ કારણે વાયુ જે છે એ પાત્રની દિવાલ ઉપર દબાણ ઉત્પન્ન કરે છે. ત્યારબાદ આગળ સી આપણને પ્રશ્ન પૂછ્યો છે કે લાકડાનું ટેબલ ઘન પદાર્થ કહેવાય? હા, લાકડાનું ટેબલ કેમ ઘન પદાર્થ કહેવાય? તો મિત્રો, ખાસ ધ્યાન રાખો કે લાકડું જે એની અંદર જે દ્રવ્યના કણો છે એનું આંતર આકર્ષણ બળ ખૂબ જ વધુ છે, અને દ્રવ્યના કણો આંતર આકર્ષણ બળ ખૂબ એકબીજાના નજીક હોવાના કારણે એનો એક ચોક્કસ કદ અને ચોક્કસ આકાર જોવા મળે છે. લાકડાનું ટેબલ હોય તો એનું ચોક્કસ કદ છે, ચોક્કસ આકાર ધરાવે છે, જેના કારણે એ દ્રઢ સ્વભાવ છે, અને આમ કોઈ પણ બાહ્ય બળ લગાડવામાં આવે તો આકારમાં કોઈ ફેરફાર થતો નથી. ટેબલને તમે દબાણ આપશો તો દબાણથી કોઈ એનો આકાર બદલાતો નથી. તેથી તે અસંકોચનીય છે, અને દ્રવ્યના કણો વચ્ચે વધુ આકર્ષણ બળ હોવાથી તેનો આકાર અને કદ નિશ્ચિત રહે છે. તેથી તે ઘન પદાર્થ છે એમ કહી શકાય છે. આપણે દ્રવ્યના કણો જેટલા નજીક હોય, જેટલા ઘાટ એકબીજાના નજીક હોય, એના કારણે એ આકર્ષણ બળ વધારે હોવાના કારણે એનો સ્વભાવ દ્રઢ હોય છે, જેના કારણે એનો ચોક્કસ આકાર અને ચોક્કસ કદ જોવા મળે છે, એની નિશ્ચિત સીમાઓ હોય છે. જેથી એનો સ્વભાવ જોઈએ તો લાકડાના ટેબલ જે પદાર્થ, જે દ્રવ્યનું બનેલું છે, તેથી આપણે કહી શકીએ કે એ શું છે? ઘન પદાર્થ છે. મિત્રો, ડી, અહીંયા આગળની જે પ્રવૃત્તિના આધીન આપણને પ્રશ્ન પૂછ્યો કે આપણે આસાનીથી આપણો હાથ હવામાં ફેરવી શકીએ. મિત્રો, આ હવાની અંદર આપણો હાથ જે છે આસાનીથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવી શકીએ છીએ. ઉપર નીચે કોઈ પણ જગ્યાએ આપણે હવામાં આપણો હાથ સરળતાથી ફેરવી શકીએ. પરંતુ એક લાકડાના ટુકડા ઉપર આ જ રીતે આપણે હાથ ફેરવવામાં આવે તો એ હાથ સરળતાથી ફરી શકતો નથી. ખાસ મિત્રો યાદ રાખજો કે કોઈ પણ લાકડાનો ટુકડો હોય એના ઉપર હું હાથ ફેરવવા જઈશ તો હાથ ફેરવાશે નહીં. કેમ? કારણ કે અહીંયા ખાસ યાદ રાખજો કે હવા એ શું છે? વાયુ અવસ્થા છે, અને વાયુ અવસ્થાની અંદર દ્રવ્યના કણો વચ્ચે ખૂબ જ અવકાશ છે. અવકાશ હોવાના કારણે દ્રવ્યના કણો એકબીજાથી દૂર અંતરે છે, અને જેના કારણે તમે જે હાથ ફેરવો છો ત્યાં દ્રવ્યના કણોનું જે ખાલી જગ્યા છે અવકાશની અંદર તમારો હાથ સરકે છે,
જેના કારણે તમને આભાસ તો થશે, હાથ ફેરવશો ત્યારે તમને હવાનું દબાણ લાગશે. મિત્રો, તમે ગાડીની અંદર જ્યારે મુસાફરી કરતા હોય ત્યારે હાથ બહાર, કોઈ ગાડી કાર હોય, કારની કાચની જે બારી છે, બારીમાંથી હાથ બહાર કાઢશો તો તમને હવાનું દબાણ લાગશે. તો એ હવાનું દબાણ એ તમને અનુભવાય છે. તો એ શું છે, દ્રવ્યના કણો વચ્ચે જે અવકાશ છે એ અવકાશમાં આપણો હાથ સરકે છે, જેના કારણે તમારો હાથ જે છે એ ફેરવી શકો. જ્યારે લાકડાના જે કણો જે છે, એના જે દ્રવ્યના કણો જે છે એ ખૂબ જ ગાઢ નજીક છે, એનું અંતરાણુય આકર્ષણ બળ મહત્તમ હોય છે, જેના કારણે હાથ ફેરવવામાં આપણને મુશ્કેલી પડે છે. પરંતુ જો તમે કરાટે ચેમ્પિયન હોય, એક રમત છે કરાટે, અને આ કરાટે ચેમ્પિયન હોય તો તમને પણ લાકડા ઉપર તમે સરળતાથી હાથ ફેરવી શકો છો. એના માટે તમારે કરાટે ચેમ્પિયન બનવું પડે છે. તો હવામાં દ્રવ્યના કણો વચ્ચે આંતર આકર્ષણ બળ નહિવત હોય છે. જ્યારે લાકડાનો ટુકડો ઘન પદાર્થ છે, જેમાં દ્રવ્યના કણો વચ્ચે આંતર આકર્ષણ બળ મહત્તમ હોય છે. જેથી જો તમારે લાકડાના ટુકડામાં હાથ ફેરવવા માટે કરાટે ચેમ્પિયન થવું પડશે. એવું અહીંયા સમજાવે છે. ક્વેશ્ચન નંબર આગળ ચોથો આપણને આપી દીધેલો છે. સામાન્ય રીતે ઘન પદાર્થની સરખામણીમાં પ્રવાહી પદાર્થની ઘનતા ઓછી હોય છે. ઘન પદાર્થની સરખામણીમાં પ્રવાહી પદાર્થની ઘનતા ઓછી હોય છે. પરંતુ તમે બરફના ટુકડાને પાણી ઉપર તરતો જોયો હશે. મિત્રો, આ એક પાત્ર લઉં છું, એક તપેલી છે, એ તપેલીમાં હું આ પાણી ભરું છું, અને એ પાણી ભરેલા પાત્રમાં હું થોડાક નાના બરફના ક્યુબ જે છે એ હું અહીંયા નાખું છું, એડ કરું છું. તો તમે જોશો કે પાત્રની જે સપાટી છે એના ઉપર બરફના ટુકડા શું છે, તરતા જોવા મળશે. આ બરફના ટુકડા છે, અને આ શું છે, પાણી. આ જે છે એ આપણે એક પાત્ર લીધેલું છે, પાત્ર કોઈ પણ લઈ શકાય. તો તમે જોઈ શકો છો કે મિત્રો, ખાસ યાદ રાખવાનું કે પાણી જે છે એ પાણી એક પ્રવાહી માધ્યમ છે, અને એ જ પાણીને જ્યારે આપણે 0° સેન્ટીગ્રેડ તાપમાને રાખવામાં આવ્યા છે ત્યારે એ બરફમાં ફેરવાઈ જાય છે. તો એ ઘન અવસ્થામાં રૂપાંતર થાય છે. તો ઘન અવસ્થામાં જ્યારે બરફ સ્વરૂપે હોય છે ત્યારે એનું કદ ચોક્કસ હોય છે. બરફને એક કદ વધુ હોય છે, જ્યારે ઘનતા કેવી હોય છે, ઓછી હોય છે. એટલે અહીંયા ખાસ યાદ રાખજો કે ઘન પદાર્થની ઘનતા પ્રવાહી કરતા કેવી છે, ઓછી છે. કોઈ પણ બરફ શું છે, તો બરફ છે ઘન પદાર્થ છે, એની ઘનતા જે છે એ પ્રવાહી કરતા કેવી છે, ઓછી હોવાથી બરફનું કદ પાણી કરતા કેવું છે, વધારે છે. મિત્રો, ઘનતાના વ્યસ્ત પ્રમાણને, ઘનતા હોય એનું વ્યસ્ત પ્રમાણ એટલે કે કદ, ધારો કે કોઈ બરફના ટુકડા છે તો બરફના ટુકડાનું કદ મહત્તમ છે, એટલે કે આપણે લખવું હોય તો લખી શકીએ કે ઘનતા શું છે, તો ઘનતા ઇઝ ઇક્વલ ટુ દળ ભાગ્યા કદ. તો આનો સ્વભાવ જ છે કે કોઈ પણ ઘનતા જે છે એ કદના વ્યસ્ત પ્રમાણમાં છે. આપણે બીજી રીતે લખવું હોય તો લખી શકાય ડેન્સિટી. ઘનતાને આપણે ઇંગ્લિશમાં શું કહીશું, ડેન્સિટી. ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ m, એટલે કે માસ બાય વોલ્યુમ. એટલે કે અહીંયા ડેન્સિટી D બરાબર 1/v એવું કહી શકાય છે. એટલે કે ઘનતાના વ્યસ્ત પ્રમાણને આપણે કોઈ પણ પદાર્થની ઘનતા જો વધુ હોય તો એનું કદ ઓછું હોય, અને જો કદ વધુ હોય તો એની ઘનતા ઓછી હોય. તો અહીંયા પણ એવું જ થાય છે કે ભાઈ બરફ અને પાણી જે છે એ બંને બનેલા તો એક જ પ્રકારના દ્રવ્યો છે, પરંતુ જ્યારે બરફની શું છે ભાઈ, તો બરફની ઘનતા ઓછી છે, જ્યારે કદ કેવું છે, વધુ છે. કોના કરતા કદ વધુ, પાણી કરતા. અને આથી જ બરફનું ટુકડું એની ઓછી ઘનતાના કારણે એ પાણી ઉપર સહેલાઈથી તરી શકે છે. પાણીની ઘનતા વધારે છે, પાણીની ઘનતા વધારે છે અને બરફની ઘનતા ઓછી છે. એટલે કહી શકાય કે બરફનું કદ વધુ છે, જ્યારે પાણીનું કદ કેવું છે, ઓછું છે. અને આ સ્વભાવના કારણે તમે અહીંયા જોઈ શકો છો કે પાણી જે છે, પાણી ઉપર બરફ સરળતાથી, પાણી ઉપર બરફ સરળતાથી તરી શકે છે. આ કારણથી અહીંયા તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો મિત્રો, અપેક્ષા રાખીએ છીએ કે આ જે કારણો તમને એનસીઈઆરટી બુકની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે તમને ખ્યાલ આવ્યો હશે, અને અપેક્ષા રાખું છું કે આ જે વિડીયો લેક્ચર જે છે એનસીઈઆરટી બેઝ અહીંયા ચલાવવામાં આવે છે તો તમને સમજણ કેળવાતી હશે, અને જો તમે સમજ્યા હો
તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને ખાસ તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેનાથી તમને નવી અપડેટ મળતી રહેશે. જો સબસ્ક્રાઈબ કરશો તો જ અપડેટ તમને મળતી રહેશે. નવા ને નવા ટોપિક આપણે મૂકતા રહેશું. આ સાથે આપણે આ લેક્ચરને અહીંયા પૂર્ણ કરીએ છીએ. આગળનો નવો ટોપિક, નવા લેક્ચર આવતીકાલે આપણે અપડેટ કરતા રહેશું. જય હિન્દ, જય ભારત.